અસાઇનમેન્ટની અંદર ધોરણ 7 આપણે દ્વિતીય સત્ર માટે તો પ્રકરણ 10 ની અંદર આપણને દાખલા આપેલા છે કે જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેનાની કિંમત શોધો। હવે આપણે x ની જગ્યાએ 1 મૂકવાનો છે અને y ની જગ્યાએ -1 મૂકવાનો છે। તો આપણે ચલો મૂકીએ। તો x ની જગ્યાએ 1 તો 1 નો વર્ગ માઇનસ y છે ત્યાં -1 તો -1 નો વર્ગ 1 નો વર્ગ કેટલો થશે તો કે 1 માઇનસ -1 નો વર્ગ। હવે ગમે તે સંખ્યા હોય બરાબર તો માઇનસમાં હોય અને ઘાત બેકી સંખ્યામાં હોય તો હંમેશા ચિહ્ન પ્લસ આવશે બરાબર, અને ઘાત એકી સંખ્યામાં હોય તો જે ચિહ્ન આગળ હશે એનું એ જ ચિહ્ન આવશે। તો અહીંયા બેકી સંખ્યામાં ઘાત છે અને -1 છે તો 1 આવશે। હવે 1 માંથી 1 જાય તો 0। બીજા દાખલાની અંદર જોઈએ તો x ઘન પ્લસ y ઘન। તો આપણે x ની જગ્યાએ 1 મૂકી દઈએ, 1 નો ઘન પ્લસ y એટલે -1 તો -1 નો ઘન। તો 1 નો ઘન 1 જ થાય તો 1 પ્લસ, હવે મેં તમને કીધું હતું કે એકી સંખ્યામાં ઘાત હોય તો જે ચિહ્ન આગળ હોય એનું એ જ ચિહ્ન આવે। તો 1 નો ઘન 1 થશે પણ કેવો માઇનસ। હવે 1 પ્લસ માઇનસ માઇનસ અને 1 માંથી 1 જાય તો 0। હવે ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો 2xy 2 x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ માઇનસ। હવે ગુણાકાર કરો 2 એકા 2 અને 2 એકા 2 તો 2 આવશે અને માઇનસ બહાર નીકળી જશે તો માઇનસ। હવે ચોથા દાખલાની અંદર x વર્ગ તો x ની જગ્યાએ આપણે 1 મૂકવાના છે તો 1 નો વર્ગ માઇનસ x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ માઇનસ 1 નો વર્ગ 1 માઇનસ, હવે આ માઇનસ બહાર નીકળશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1 ગુણ્યા 1 એટલે 1 ને 1 2 તો જવાબ આવશે 2। હવે તેના પછી આપણે સરવાળા કરી કિંમત શોધો દાખલા નંબર 2। તેની અંદર જોઈએ કે દાખલા નંબર 1 ની અંદર આપેલા છે કે 9x વર્ગ -1 અને 5 - 4x વર્ગ x બરાબર 1 માટે, એટલે કે આ બંનેનો સરવાળો કરવાનો છે। તેના પછી જે આપણને મળે તેની અંદર આપણે x બરાબર 1 મૂકવાના છે બરાબર। તો જોઈએ ચલો તો 9x વર્ગ -1 પ્લસ 5 - 4x વર્ગ। હવે ઘાત સરખી હોય બરાબર, એટલે કે સજાતીય પદો ઘાત સરખી હોય અને આધાર સરખા હોય બરાબર અને ઘાત સરખી હોય તેમનો સરવાળો બાદબાકી થઈ શકે બરાબર। તો 9x વર્ગ અને બીજું પદ છે -4x વર્ગ તો -4x -1 પ્લસ 5 તો પ્લસ માઇનસ માઇનસ 9x વર્ગ માંથી 4x વર્ગ જાય તો 5x વર્ગ તો 5x વર્ગ માઇનસ પ્લસ માઇનસ તો 5 માંથી 1 જશે તો 4, મોટી સંખ્યા આગળનું ચિહ્ન પ્લસ તો પ્લસ। હવે x બરાબર 1 મૂકતા તો x બરાબર 1 મૂકતા તો x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 5 1 નો વર્ગ પ્લસ 4 5 1 નો વર્ગ થશે 1 તો 1 મૂકી દઈએ પ્લસ 4 5 એકા 5 પ્લસ 4 5 ના 4 9 તો જવાબ આવશે 9। એવી રીતે બીજા દાખલાની અંદર જોઈએ તો 6x - 4 અને 4x + 7 તેની અંદર x બરાબર 1 માટે બંનેનો સરવાળો કરી દઈએ તો 6x - 4 + 4x + 7 એટલે કે સજાતીય પદો, એટલે કે ઘાત સરખી હોય અને ચલ પણ એક જેવા હોય
તો કે 6x અને 4x તેમનો સરવાળો બાદબાકી થઈ શકે. તો 6x પાસે લાવીએ પ્લસ 4x -4 અને પ્લસ 7. 6x અને 4x તો 10x પ્લસ 7 અને 4 એટલે કે માઇનસ પ્લસ માઇનસ 7 માંથી 4 જશે તો 3 અને મોટી સંખ્યા 7 છે એની આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ આવશે. હવે x બરાબર 1 માટે તો x બરાબર 1 માટે તો x ની જગ્યાએ 1 મૂકી દો તો 10 1 પ્લસ 3 10 એકા 10 પ્લસ 3 તો 10 ને 3 13 તો જવાબ આવશે 13. હવે ત્રીજા દાખલાની અંદર જોઈએ તો 5x પ્લસ 9 અને 8x માઇનસ 6 તેની અંદર x બરાબર -1 માટે હવે તેની અંદર -1 મૂકવાના છે. પહેલા આપણે સરવાળો કરવાનો છે તો જોઈએ 5x પ્લસ 9 પ્લસ 8x માઇનસ 6. હવે 5x પ્લસ 8x પ્લસ 9 માઇનસ 6. હવે બંનેનો સરવાળો થશે 8 ને 5 13 13x પ્લસ માઇનસ માઇનસ 9 માંથી 6 જાય તો 3 મોટી સંખ્યા 9 એની આગળ પ્લસ તો પ્લસ. x બરાબર -1 માટે તો x બરાબર -1 માટે તો x ની જગ્યાએ -1 મૂકી દઈએ તો 13 -1 પ્લસ 3 13 એકા 13 અને માઇનસ બહાર નીકળી જશે તો -13 પ્લસ 3 માઇનસ પ્લસ માઇનસ તો 13 માંથી 3 જાય તો 10 મોટી સંખ્યા 13 છે એની આગળ માઇનસ છે તો માઇનસ. બરાબર આ રીતે ગણાશે. હવે તેના પછી ચોથો દાખલો જોઈએ તો 3x માઇનસ 8 અને 9x માઇનસ 11 બંનેનો સરવાળો કરવાનો છે અને x બરાબર -1 માટે કિંમત શોધવાની છે. તો જોઈએ તો કે 3x માઇનસ 8 પ્લસ 9x માઇનસ 11. હવે x વાળા પદો ઘાત સરખી હોય તેવા તો કે 3x અને 9x જોડે લઈ દઈએ 3x પ્લસ 9x -8 અને -11. હવે 3x અને 9x તો 12x માઇનસ માઇનસ પ્લસ તો 11 ને 8 19 અને મોટી સંખ્યા 11 છે તેની આગળ માઇનસ છે તો -19. હવે x બરાબર -1 મૂકતા તો x ની જગ્યાએ આપણે -1 મૂકવાના છે તો કે x બરાબર -1 માટે તો 12x તો કે -1 -19. હવે 12 એકા 12 માઇનસ 12 નીકળી જશે તો માઇનસ અને માઇનસ અહીંયા -19. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે કે બંનેનો સરવાળો થશે તો બંનેનો સરવાળો કેટલો થશે 12 અને 19 31 તો 31 મોટી સંખ્યા આગળનું ચિહ્ન -31. બરાબર. તેના પછી બાદબાકી કરી કિંમત શોધો. દાખલા નંબર 3 ની અંદર તો આની અંદર બાદબાકી કરવાનું છે એટલે કે બંનેનો બાદબાકી કરીશું. સરવાળા કરતા થોડું અલગ થશે તો બાદબાકી કરતા આપણને 3x વર્ગ પ્લસ 5x પ્લસ 2 હવે માઇનસ બાદબાકી કરવાના છે. હવે બાદબાકી જ્યારે પણ કરવાનો હોય ત્યારે બીજું પદ જે બાદ કરવાનું છે તે હંમેશા કૌંસની અંદર જ લખવાનું. બરાબર. તો આપણે 6x પ્લસ 4 હવે કૌંસની બહાર કાઢી દો તો 3x વર્ગ પ્લસ 5x પ્લસ 2. હવે જ્યારે માઇનસ હોય આગળ અને કૌંસની બહાર કાઢીએ આપણે ત્યારે બધાના ચિહ્નો ચેન્જ થઈ જશે એટલે કે માઇનસ હશે તો પ્લસ થઈ જશે અને પ્લસ હશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા ચિહ્ન નથી મતલબ પ્લસ છે. બરાબર. તો અહીંયા માઇનસ થઈ જશે -6x પ્લસ છે તો માઇનસ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ તો -4. હવે સજાતીય પદો એક જેવા પદો 3x વર્ગ વર્ગ વાળું પદ નથી. બરાબર. બીજું કોઈ તો 3x વર્ગ. હવે 5x x વાળું પદ છે અહીંયા તો એમનો સરવાળો બાદબાકી થઈ શકે તો 5x અને -6x પ્લસ 2
અને -4 આવી રીતે ગોઠવણી કરી દેવાની. હવે 3x વર્ગ એમના એમ જ રહેશે. પ્લસ માઇનસ માઇનસ 6x માંથી 5x જાય તો 1x મૂકવાની જરૂર નથી. x મોટી સંખ્યા 6x છે, આગળ માઇનસ છે તો માઇનસ મૂકીશું. હવે પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 2 જશે તો 2 મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ. હવે આગળ કઈ નહીં થાય બરાબર, તો આપણે કિંમત મૂકી દઈશું. તો x બરાબર -1 માટે તો x ની જગ્યાએ આપણે -1 મૂકી દઈએ તો 3 -1 નો વર્ગ માઇનસ -1 અને -2. હવે 3 હવે -1 નો વર્ગ થશે 1, કારણ કે માઇનસ ના પ્લસ થઈ જાય છે, બે કી સંખ્યામાં ઘાત છે બરાબર. 1 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1 -2 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ તો 2 માંથી 1 જશે તો 1 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ તો માઇનસ. 3 માંથી 1 જાય તો 2, તો આપણો જવાબ આવશે 2. હવે બીજા દાખલાની અંદર જોઈએ તો 7x વર્ગ માઇનસ 6x માંથી 4x વર્ગ પ્લસ 5x બાદ કરવાના છે. તો જોઈએ 7x વર્ગ માઇનસ 6x માઇનસ બાદબાકી હોય, બાદ કરવાના હોય તો હંમેશા કૌંસમાં લખવાના 4x વર્ગ પ્લસ 5x. હવે કૌંસમાંથી બહાર કાઢી દઈએ તો 7x વર્ગ માઇનસ 6x માઇનસ 4x વર્ગ પ્લસ છે તો ચિહ્ન બદલાઈ જશે 5x. હવે 4x વર્ગ અને 7x વર્ગ, 7x વર્ગ માઇનસ 4x માઇનસ 6x માઇનસ 5x. હવે પ્લસ માઇનસ માઇનસ 7x માંથી 4x વર્ગ બાદ થશે તો કેટલા વધશે 3x વર્ગ. માઇનસ માઇનસ પ્લસ 6 ને 5 11x, મોટી સંખ્યા 6 માઇનસ -11x. હવે આપણે x બરાબર -1 મૂકતા તો અહીંયા લખીએ x બરાબર -1 મૂકતા તો 3 -1 મૂકી દઈએ તો -1 નો વર્ગ માઇનસ 11 x ની જગ્યાએ -1 3 -1 નો વર્ગ તો 1 માઇનસ, હવે આ માઇનસ બહાર નીકળશે બરાબર, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 11 એકા 11 3 એકા 3 11 11 ને 3 14. બીજા દાખલાની અંદર જોઈએ તો કે 4x વર્ગ પ્લસ 2x માઇનસ 3 માંથી 2x વર્ગ પ્લસ 5x માઇનસ 8 એ બાદ કરવાના છે બરાબર, અને x બરાબર 2 કિંમત મૂકવાની છે. હવે જોઈએ તો 4x વર્ગ પ્લસ 2x માઇનસ 3 માઇનસ કૌંસમાં લખવા પડશે 2x વર્ગ પ્લસ 5x માઇનસ 8. હવે કૌંસની બહાર કાઢી દો તો 4x વર્ગ પ્લસ 2x માઇનસ 3 માઇનસ 2x વર્ગ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે. હવે અહીંયા પ્લસ છે તો માઇનસ 5x માઇનસ છે તો પ્લસ 8. બાદબાકીમાં દરેકના ચિહ્નો ચેન્જ થઈ જશે. હવે એક જેવા પદો 4x વર્ગ 2x વર્ગ જોડે લઈ દો 4x વર્ગ માઇનસ 2x વર્ગ x વાળા પદો અહીંયા તો પ્લસ 2x માઇનસ 5x માઇનસ 3 પ્લસ 8. 4x વર્ગમાંથી 2x વર્ગ બાદ થશે તો 2x વર્ગ પ્લસ માઇનસ માઇનસ 5x માંથી 2x જાય તો 3x અને મોટા 5 છે માઇનસ 3x. હવે માઇનસ પ્લસ માઇનસ 8 માંથી 3 જશે તો 5 અને મોટી સંખ્યા 8 છે એની આગળ પ્લસ છે તો પ્લસ. હવે આપણે કિંમત મૂકીએ તો x બરાબર 2 માટે તો x ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 2x વર્ગ x ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 2 વર્ગ માઇનસ 3 2 પ્લસ 5 2 નો વર્ગ તો 2 નો વર્ગ 4 થશે
તો 4 માઇનસ 3 3 દુ 6 લખી દીધા પ્લસ 5 2 ચોક 8 માઇનસ પ્લસ માઇનસ એટલે કે 6 માંથી 5 જશે તો એક મોટી સંખ્યા 6 છે, આગળ માઇનસ છે તો માઇનસ 8 માંથી 1 જાય તો 7, જવાબ આવશે 7. તેના પછી છેલ્લો દાખલો, તો 5x વર્ગ પ્લસ 8x પ્લસ 1 માંથી 3x વર્ગ પ્લસ 6x પ્લસ 7 બાદ કરવાના છે. તો લખીએ 5x વર્ગ પ્લસ 8x પ્લસ 1 માઇનસ કૌંસમાં લખવા પડશે 3x વર્ગ પ્લસ 6x પ્લસ 7. હવે કૌંસની બહાર કાઢી દો તો 5x વર્ગ પ્લસ 8x પ્લસ 1 માઇનસ 3x વર્ગ પ્લસ છે તો માઇનસ 6x પ્લસ છે તો માઇનસ 7. હવે જોડે લાવો બધું તો 5x વર્ગ માઇનસ 3x વર્ગ x સોલ્વ પર તો પ્લસ 8x માઇનસ 6x પ્લસ 1 અને માઇનસ 7. હવે સરવાળો બાદબાકી કરી દઈએ તો 5x માંથી 3x વર્ગ બાદ થશે તો 2x વર્ગ પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 6 જશે તો 2x મોટી સંખ્યા 8 પ્લસ માઇનસ માઇનસ તો 7 માંથી 1 જશે તો 6 મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ તો માઇનસ. હવે આપણે x બરાબર 2 માટે તો x બરાબર 2 માટે તો x ની જગ્યાએ આપણે 2 મૂકવાના છે તો 2 નો વર્ગ પ્લસ 2 માઇનસ 6 2 નો વર્ગ 4 પ્લસ 2 દુ 4 માઇનસ 6. હવે 2 ચોક 8 પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 4 જશે તો 2 અને મોટા 6 છે તો આગળ માઇનસ તો માઇનસ 8 માંથી 2 જશે તો 6. બરાબર, તો આવી રીતે દાખલા ગણાય છે. ચલો